આ સવારમાં ઉઠીને જોયું મારે થઈ ગયું મોડું. હું બ્રશ કરીને થઈ ગયો ફ્રેશ. આજે જવાનું છે આપણે વાળ કપાવો. પછી કાઢી બ્લેક પેન્થર માં હવા જ નહીં હો, તો આપણે જવું પડશે હાલીને બ્લેક પેન્થર માં હવા પૂરા. હું ઘરેથી નીકળી ગયો હાલતા હવા પૂરાવા મંત્રેશ સાહેબ. હાલતા થાકી ગયો, બહુ આગું છે હો મંત્રેશ. બ્લેક પેન્થર માં હવા પુરાઈને હું નીકળી ગયો ફાઇનલી ભાઈબંધ ના દુકાને વાળ કપાવા. ભાઈબંધ ની દુકાન તો આવી ગઈ, મારો વારો આવ્યો હતો. ભાઈબંધ જ બહાર ગાયબ થઈ ગયા કાક. મને છેડો કંટાળો તો હું દુકાન ની બહાર ભાઈબંધ ની યારે ગાડી સર્વિસ કરાવ. ત્યાંથી કાક આવું હોઈતું જોવો. ત્યાંથી અમે નીકળી ગયા લીમડીઓમાં સમોસા ખાવા. સમોસા ખાઈને પી લીધી સોડા. ત્યાંથી નીકળી ગયા અમે પાછા વાળ કપાવવા. મારી પેલા તો કોક ત્યાં બીજું વાળ કપાવી ગયું. લ્યો વાળ કપાવીને અમે નીકળી ગયા વિડીયો ઉતારવા. હા આવી ગઈ પાણી ટાંકી. આ આવી ગયો હિમાલય મોલ નો રસ્તો. ફાઇનલી આવી ગયા લોકેશન ઉપર ને આ બનાવવા લાગ્યા. ત્યાંથી આવી ગયા હિમાલય મોલ ના પાર્કિંગમાં. હા આવી ગયો હિમાલય મોલ હો. મને તો આ લિફ્ટમાં બહુ બીક લાગ્યો. ત્યાં તો લાઈવ ચિપ્સ પણ હતી. આ પંખો તો જો. ત્યાંથી નીકળી ગયા ને આવવા લાગ્યો વરસાદ. પછી રસ્તામાં ઉભા રહી ગયા વરસાદના કારણે. બહુ વરસાદ વધી ગયો. ભાઈબંધ કરીને રામ હું ફાઇનલ ઘરે પહોંચી ગયો.